જય હિન્દ મિત્રો. તો આજે આપણે ખાસ વાત કરવાની છે પોલીસની જે મિત્રો તૈયારી કરે છે, ખાસ કરીને નવી તૈયારી કરતા મિત્રો માટે આ ખાસ અગત્યનો વિડીયો છે. આપણે વાત કરવાની છે કે કઈ કઈ બુકો સારી છે, આપણે કઈ બુક તૈયાર કરવી જોઈએ, કોનું બુક લિસ્ટ સારું છે, કઈ પબ્લિકેશનનું સારું છે, એવા ઘણા બધા મિત્રો પૂછતા હોય છે અને ઘણા બધા કન્ફ્યુઝનમાં હોય છે કે બુક આપણે કઈ વાંચવી જોઈએ, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, કોર્સ લેવો જોઈએ કે જાતે તૈયારી કરવી જોઈએ. તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે બુક લિસ્ટની વાત કરીએ તો આ જે પોલીસની પરીક્ષા છે એની અંદર ખૂબ અગત્યની જો કોઈ સબ્જેક્ટ હોય તો એ મેથ્સ, રીઝનિંગ અને બંધારણ, એ ત્રણ ખૂબ જ અગત્યના સબ્જેક્ટ છે. અને મેથ્સ, રીઝનિંગ તો ખૂબ જ અગત્યનું છે. એના કારણે ઘણા બધા મિત્રો થોડા માટે રહી ગયા છે. ખૂબ સારા માર્ક્સ જનરલ નોલેજની અંદર લાવ્યા, પરંતુ મેથ્સ, રીઝનિંગમાં પાસ નહીં થયા, એના કારણે એ લોકો રહી ગયા છે. બરાબર. તો મેથ્સ, રીઝનિંગ એ ખૂબ સારી રીતે આપણે હવે તૈયાર કરવું પડે. બરાબર. અને એ ક્યાંથી કરવું, તો મારી દ્રષ્ટિએ જે સારું છે અને મને જે યોગ્ય લાગે છે એ તમને કહીશ. બરાબર. હું કોઈ એડવર્ટાઇઝ કરતો નથી હાલ, કે કોઈનું પ્રમોશન હાલ કરવાનો નથી. બરાબર. જે મને યોગ્ય લાગે છે અને મારી દ્રષ્ટિએ જે સારું છે એ તમારા સુધી પહોંચાડું છું. બરાબર. તો વાત કરીએ સૌથી પહેલા મેથ્સ, રીઝનિંગ. તો મેથ્સ, રીઝનિંગ છે એ જો તમે ઘરે બેઠા જાતે તૈયારી કરવા માંગતા હો મટીરિયલ લઈને, બરાબર, તો નીરજ ભરવાડનું મેથ્સ, રીઝનિંગ બંને બુક સારી છે. તમે એની અંદર બેઝિક અને એડવાન્સ બંને અલગ અલગ ભાગ પણ આપેલા છે, તો એ રીતે લઈ શકો. અને તમે એની એપ્લિકેશન પણ છે, તો ઓનલાઈન તમે અભ્યાસ કરી અને એ બુક સાથે તૈયારી કરી શકો, એ પણ બેસ્ટ છે. પરંતુ તમે ઓનલાઈન કોર્સ લઈને તૈયારી કરવા માંગતા હો તો ઓનલાઈન સૌથી બેસ્ટ મારી દ્રષ્ટિએ જે કોઈ કોર્સ હોય ગુજરાત સરકારની અંદર આ ક્લાસ 3ની એક્ઝામમાં, તો એ છે બકુલ પટેલનો. બરાબર. વેસ્કી પાઠશાલા એની એપ્લિકેશનનું નામ છે. તો એનો ઓનલાઈન કોર્સ તમે લઈ શકો. એની અંદર તમે તૈયારી કરી શકો અને તમે જાતે પ્રેક્ટિસ માટે તમને પીડીએફ મળે છે. એ પીડીએફમાંથી તમે જાતે પછી પ્રેક્ટિસ કરી શકો. એનું મટીરિયલ નથી મળતું. બરાબર. પોલીસની ભરતી માટે એમને હજી મટીરિયલ બહાર પાડ્યું નથી. તો આ થઈ ગઈ મેથ્સ, રીઝનિંગની વાત. તમે ઘરે બેઠા જાતે ખાલી મટીરિયલ લઈને તૈયારી કરવા માંગતા હો તો નીરજ ભરવાડનું, અને ઓનલાઈન કોર્સ સાથે તૈયારી કરવા માંગતા હો તો બકુલ પટેલનું બેસ્ટ છે. બરાબર. એમાંથી તમે યુટ્યુબમાંથી તમે બંનેના વિડીયો જોઈ શકો, તમને યોગ્ય લાગે એ પછી એ રીતે તમે આગળ વધજો. બરાબર. એના પછી વાત કરીએ બંધારણની. તો બંધારણની બુક લગભગ મારી દ્રષ્ટિએ કાજીની પણ ખૂબ સારી છે, યુવા ઉપનિષદની પણ સારી છે. અને એના પછી જો ડિસ્ક્રિપ્ટની પીએસઆઈની તમે તૈયારી કરવા માંગતા હો તો, અથવા જીપીએસસીની પણ તમે તૈયારી કરતા હો તો એના માટે બેસ્ટ બુક છે વિકલ્પ કોટવાલની. એની અંદર સમજણ પણ ખૂબ સારી રીતે આપેલી છે. તો એ બંધારણની બુક થઈ ગઈ. તમે ફેક્ટ બેઝ ખાસ કરીને તૈયારી ક્લાસ 3ની કરો છો તો કાજી અથવા યુવા ઉપનિષદની બંનેમાંથી કોઈ પણ તમે લઈ શકો. આ તમામ બુકના જે બુક તમે ઓનલાઈન પરચેસ કરવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં હું એમની લિંક મોકલી દઈશ, અને તમે જાતે લેવા માંગતા હો તો પછી તમે નજીકના બુક સ્ટોલ ઉપરથી લઈ શકો. બરાબર. બીજી વાત કરીએ, આજે 3 સબ્જેક્ટ મેન છે. બરાબર. મેથ્સ, રીઝનિંગ અને બંધારણ. એના પછી વાત કરીએ બીજા સબ્જેક્ટ છે જે જનરલ નોલેજ બેઝ છે, એની વાત કરીએ તો એની તમે કોઈ પણ પબ્લિકેશનની, ખાસ કરીને લિબર્ટીની છે, યુવા ઉપનિષદની છે, આઈસીએની છે, વેબ સંકુલની છે, એન્જલ એકેડેમીની છે, આ તમામ બુકો ખૂબ સારી જ છે. એમાંથી તમે કોઈ પણ એકની કોઈ એક પબ્લિકેશનની લઈ શકો. અને એની અંદર તમારે પછી વારંવાર કોઈ બુક બદલવાની જરૂર નથી. કોઈ પણ એક પબ્લિકેશનની બુક લઈ લો, આ 3-4 મેં તમને કીધું એમાંથી, પછી એનું જ વારંવાર તમે રિવિઝન કરો. બરાબર. તો તમારે બેસ્ટ રહેશે. અને સોર્સિસ તમારી જોડે ઓછા હશે, પરંતુ તમે મેક્સિમમ રિવિઝન કરશો તો તમે એની અંદર વધારેમાં વધારે માર્ક્સ કવર કરી શકશો. બરાબર. તો તમને આમાંથી જેમનું જે વસ્તુ યોગ્ય લાગી હોય એમાંથી તમે એ વસ્તુ તમે પરચેસ કરી શકો, ખાસ કરીને નવા મિત્રો માટે. અને જે જૂના મિત્રો જેમને બુક કોઈ પરચેસ કરેલી છે તો તમારે કોઈ બુક બદલવાની જરૂર નથી. જેમની પણ હોય, તમને જેમની પણ ફાવતી હોય, તમે લીધેલી હોય, પહેલાં તૈયારી કરેલી હોય, તો તમે એનું જ રિવિઝન કરો તો એ તમારા માટે બેટર રહેશે. બરાબર. બીજો કોઈ બુક રિલેટેડ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવશો, જેથી મને જ્યારે સમય મળે ત્યારે તમને યોગ્ય જવાબ આપીશ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શકો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે પોલીસ ભરતી રિલેટેડ હંમેશા કંઈક ને કંઈક માહિતી તમને આપતા રહીએ છીએ, કંઈક ને કંઈક માર્ગદર્શન તમને આપતા રહીએ છીએ. તો થેન્ક યુ. જય હિન્દ.